ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં નિરસ્તા જોવા મળી રહી છે। લગ્નગાળો અને રવિવારને કારણે મતદાનમાં નિરસ્તા જોવા મળી રહી છે। 36 બેઠકો માટે કુલ 110 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું। ધોરાજીમાં સૌથી વધારે રોડ, રસ્તા અને પાણીના પ્રશ્નો છે અને લોકોમાં અત્યારે મતદાનને લઈને નિરસ્તા જોવા મળી રહી છે। લગ્ન ગાળાને કારણે રવિવારનો દિવસ હોવાને કારણે પણ લોકો ઘરની બહાર મતદાન કરવા માટે નથી નીકળી રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેમનું મતદાન જે છે થઈ રહ્યું છે અને હાલ આપણે ધોરાજી પહોંચ્યા છીએ। ધોરાજી સ્ટેશન રોડ ખાતે આવેલા અત્યારે મતદાન મથક પ્રાથમિક શાળા નંબર 11 ખાતે પહોંચ્યા છીએ। ઉલ્લેખનીય છે કે ધોરાજીમાં અત્યાર સુધીમાં માત્ર 10% જેટલું મતદાન થયા હોવાનું સામે આવી રહ્યું છે। લગ્નગાળો અને રવિવાર હોવાના કારણે મતદાનમાં નિરસ્તા જે છે તે જોવા મળી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ક્યાંય પણ અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં લાઈનો જે છે તે જોવા નથી મળી રહી। માત્ર 10% જેટલું મતદાન 11 વાગ્યા સુધીમાં થયું હોવાનું સામે આવી રહ્યું છે। ધોરાજી નગરપાલિકામાં 9 વોર્ડની અંદર 36 બેઠકો જે છે તેમની અત્યારે મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે। 36 બેઠકો માટે કુલ 110 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમાં અપક્ષ સૌથી વધારે છે। બીજી તરફ ધોરાજી નગરપાલિકામાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું, પરંતુ અનેક પ્રશ્નો જે છે તેઓ પણ અહીંયા જોવા મળ્યા હતા। રોડ, રસ્તા તેમજ લાઇટ સહિતના પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પણ મતદાનમાં ક્યાંક નિરસ્તા પણ કહી શકાય છે। ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં અનેક આંદોલનો જે છે તે પણ થયા હોવાનું સામે આવતું હતું, કારણ કે જે પ્રકારે કામગીરીને લઈને અનેક વખત જે સ્થાનિકો જે છે તેમાં ક્યાંક નારાજગી જોવા મળતી હતી। પરંતુ બીજી તરફ અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે મતદાન મથકના છે કે જ્યાં અત્યારે નિરસ્તા જે છે તે જોવા મળી રહી છે અને અત્યાર સુધીમાં માત્ર 10% જેટલું મતદાન જે છે તે થયું છે। એટલે કે ધોરાજીમાં જે મતદાન અત્યારે થઈ રહ્યું છે તે પ્રમાણે જોતા ઓછું મતદાન થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, ધોરાજી।